ગ્રામ પંચાયતની ચૂંટણીને 2.5 વર્ષ વીતવા છતાં નર્મદા જિલ્લાના સાગબારામાં વિકાસના કામો થતા નથી, જેને લઈને સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોએ આજરોજ સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી। આવો જોઈએ શું છે સમગ્ર મામલો। નર્મદા જિલ્લાના 5 તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે કે જેનું સાગબારા મુખ્ય ગામ છે। અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે। સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયત છે, જેમાં સાગબારા, પાનખલા, ઘોડદેવી, ઘનસેરા, કનખાંડી, જીતનગર, ચિત્રા, કેવડી જેવા 7 ગામોનો સમાવેશ થાય છે। ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ આજે 3 વર્ષ થવા આવ્યા છતાં સાગબારા ગામમાં સાફ સફાઈ, રોડ, રસ્તા તેમજ લાઇટની કોઈ વ્યવસ્થા થતી નથી। ગ્રામજનો વોર્ડના સભ્યો સમસ્યા બતાવે છે તો સરપંચ વોર્ડના સભ્યો સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતાબહેન છે, પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ વીરસંગભાઈ કરે છે, જે સાગબારા તાલુકા કનખાડી ગામે રહે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ નથી કરતા અને તેમના પતિ બધો જ વહીવટ કરે છે। ગ્રામજનો તેમજ સભ્યોનો આક્ષેપ છે કે સરપંચને સાગબારામાંથી વોટ નહીં મળ્યા માટે મહિલાઓએ આક્રોશ સાથે સાગબારાના સરપંચને હટાવવાની માંગ કરી। સાથે જ તમામ સભ્યોએ સાગબારા ટીડીઓને આવેદનપત્ર આપીને સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી। ગ્રામજનોની સમસ્યા માટે સરપંચ પતિ સભ્યોનું ના સાંભળતા ગ્રામજનો તેમની સમસ્યા નિવારણ સ્વ ખર્ચે કરવા હાલ મજબૂર બન્યા છે। માટે જ ગ્રામજનો તેમજ સભ્યોએ સાગબારા સરપંચને હટાવવાની આજે માંગ કરી। અમારું ગામ સાગબારા છે, આ વોર્ડ નંબર 4 છે અને અમારા વોર્ડ નંબર 4 માં પાણીની મેન અને કચરો, લાઇટ ને રોડ, અમને આ સમસ્યા છે। પાણી અમને રોડ ક્રોસ કરીને પાછળ ભરવા જવું પડે છે। કોઈના મનમાં હોય તો અમને ભરવા દે ને કોઈના મનમાં ના હોય તો અમને ના પણ ભરવા દે ને ગાડી આવતી જતી રહે છે। કોઈ લેડીઝને એક્સિડન્ટ થઈ જાય તો એની જિમ્મેદારી કોણ રહેશે? પાણી માટે અમારે જાન જોખમમાં નાખીને જવું પડે છે। અમારા ફળિયામાં નાના છોકરા રાતે બી રમે છે, બકરા છે, ઢોરઢાકર છે, લોકો ગાડીઓ લઈને જાય છે, રસ્તો સારો નથી। બ્રેક મારતા છોકરું આવી ગયું કે બકરું આવી ગયું તો એનું નુકસાન કોણ ભોગવશે? ને અમારા ફળિયામાં આવીને જોઈ લો, કચરો બી ઢેર છે। લાઇટનું કહીએ છીએ 10 રૂપિયાવાળો બલ્બ નાખીને જતા રહે છે। પંચાયતવાળાને કહીએ છીએ તો કે અમારા પાસે ગ્રાન્ટ નથી। એમના ગામમાં કામ કરવા ગ્રાન્ટ છે તો અમને એવા સરપંચ નથી જોઈતા। અમને લેખિતમાં આપે, એ કહે છે કે સાગબારાવાળાએ વોટ નથી આપ્યો તો અમે કામ નથી કરવાનો, તો અમને લેખિતમાં જોઈએ અને અમે સભ્યને રજૂઆત કરીએ છીએ। સભ્યની રજૂઆત કરવા છતાં બી એ સભ્યને કોઈ દરકાર લેતા નથી। સભ્યને બી ઉલટા ધમકી આપે છે કે તમારથી થાય તે કરી લો, જાઓ। અમે સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે કે અમારા સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ છે બેન છે, તેમની જગ્યાએ એમના પતિ વહીવટ કરે છે અને અમારા સાગબારા ગામમાં કંઈ કામ કરતા નથી। અને અમે જો બધા સભ્ય સાગબારા ગામના કહીએ કે કામ કરો તો અમને એવો જવાબ મળે છે કે ગામવાળાએ અમને મત આપ્યા નથી અને હું ગામનું કામ કરું ને એને નાના અમારે જે વોર્ડમાં કામ હોય, બલ્બ બદલાવાના હોય, ગટર સાફ કરવાની હોય, પાણીનો પ્રશ્ન હોય, તે અમે સાગબારા ગ્રામ પંચાયતના સભ્ય જે તે સ્વખર્ચે કરાવીએ છીએ અને ભાઈ અમને સરખો જવાબ નથી આપતા। અત્યાર સુધી અમારી પાસે સરપંચ બેનનો નંબર પણ નથી। એમના પતિને ફોન કરીએ છીએ તો અમને એવો જવાબ આપે છે, બેનનું શું કામ છે, જે કામ હોય તે અમને કહો। એ પોતે વહીવટ કરે છે અને અમે કંઈ કામ ગ્રાન્ટની વાત પૂછીએ તો એવું કહે છે કે ગ્રાન્ટ નથી, પંચાયતમાં પૈસા નથી। એટલા માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાગબારાને દરેક સભ્યોએ સહી કરીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે। બસ સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના બોડીના સભ્યો બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે। એ બાબતે એમને ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીને રૂબરૂ 4 નકલમાં દરખાસ્ત આપવા જણાવેલ છે ને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયત કામ ન કરશે તો તાલુકા પંચાયત થકી જે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થાય તે અમે અહીંયાથી કરીશું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।